તારીખ 30/5/2024 રાત્રે 11:30 વાગ્યાની આસપાસ જે પ્રથમ બનાવ બનેલો બોલાચાલીનો એના અનુસંધાને 3:30 વાગે પહેલી તારીખે ફરિયાદી સંજયભાઈ ચંદુભાઈ ઉર્ફે રાજુભાઈ બાવજીભાઈ સોલંકીના પુત્રનું અપહરણ જે થયેલું એમનું જ અપહરણ જે થયેલું એના અનુસંધાને એમની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરેલી, જેમાં ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર, માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું નામ એફઆઈઆરમાં નોંધાયેલું છે. અને એ સિવાય બીજા 10 માણસો અને 3 ગાડીઓ 4 વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને ત્યાં માર મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે. અને તપાસ દરમિયાન અમારી એસપી સાહેબની સૂચનાથી એ ડિવિઝન પીઆઈ, એલસીબી વગેરે આ સાથે કામમાં જોડાઈ અને ટેકનિકલ સર્વેલન્સ અને અમારા બાતમીદારો મારફતે જે કાંઈ માહિતી એકત્ર કરી અને અમે એમાં જે વાહનો આપણા નેત્રમ શાખાના અને એનો ઉપયોગ કરી અને વાહનો આઈડેન્ટિફાય કરવામાં આવેલા કે જે અપહરણમાં ઉપયોગમાં લીધા હતા. એના અનુસંધાને એલસીબી અને એ ડિવિઝન પીઆઈએ ગોંડલ ખાતે વોચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાઈ હતી નંબર પ્લેટ વગરની, એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા 3 આરોપીઓ જે અપહરણ વખતે હતા એ 3ને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી, તેમજ ક્રોસ વેરિફિકેશન કરતા પણ એ લોકો આ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું, જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે. આરોપીઓમાં અતુલભાઈ સનો પ્રેમસાગર કિશનલાલ કઠેરિયા જે જસદણનો છે, મૂળ યુપીનો છે, પણ એના ફાધર અહીંયા જસદણ ખાતે વર્ષોથી રહે છે અને આ પોતે જસદણમાં જ મોટો થયેલો છે, એટલે આમ ગુજરાતી છે પણ મૂળ યુપીના વતની છે. અને નંબર 2 ફૈઝલ ઉર્ફે પાવલી સન ઓફ હુસેનભાઈ જીવાભાઈ પરમાર, એ પણ જસદણ ખાટકી ચોકનો રહેવાસી છે અને જસદણનો છે. અને ત્રીજો છે ઇકબાલ સન ઓફ હારૂનભાઈ ઇસ્માઇલભાઈ ગોગદા, ઉંમર વર્ષ 34, એ પણ ખાટકી ચોકમાં જ રહે છે જસદણ. એટલે આ 3 લોકો જસદણ ખાતેથી અહીંયા બ્રેઝા ગાડીમાં અપહરણ માટે આવેલા. આરોપી સર અત્યારે 3 પકડાયેલા છે. ફરિયાદીએ કેટલા આરોપી કીધેલા છે, હાલ એ પૈકીના કેટલા બાકી? ફરિયાદીએ ફરિયાદમાં એક નામ આપેલું છે અને એ સિવાયના 10 માણસો અજાણ્યા, એટલે એ જે અજાણ્યા માણસો 10 છે એ પૈકીના 3 છે. આ 3 આરોપીઓ છે એની શું સંડોવણી હતી આ ગુનામાં? માર મારવામાં હતા, રેકી કરવામાં હતા? આ 3 આરોપીઓ જે છે એમાં જે અતુલ છે એ આ બ્રેઝા ગાડી ચલાવતો હતો અને એને જે છે પેલા ફરિયાદીના એક્સેસને પાડી દઈ અને એ વખતે જે પડી જતા એને ઉચકી અને બ્રેઝા ગાડીમાં લઈ જઈ અને અપહરણ કરેલું. આ લોકોનો રોલ છે. સાહેબ, આ જે આરોપીઓ પકડાણા છે એ જે અજાણ્યા બીજા શખ્સો છે એના કોઈના નામ આપ્યા છે? એ તપાસ હાલ ચાલુ છે અને રિમાન્ડ મેળવી અને આગળની પ્રોસેસ હજી કાર્યવાહી કરવાની ચાલુ છે. એ તપાસ હજી ચાલુ છે. કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં? હાલના તબક્કે અમે 7 દિવસના રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે. પ્રાઇમરી ઇન્ક્વાયરીમાં 3 જણ સહયોગ કરે છે પોલીસ? હા, એ લોકોએ એટલી કબૂલાત આપી છે કે સાહેબ અમે જસદણ, અમને જાણ કરવામાં આવી, અમે જસદણથી બ્રેઝા ગાડી લઈ અને અહીંયા આવેલા અને આ જે છે આરોપી ફરિયાદી એને બ્રેઝા ગાડીમાં નાખી અને લઈ ગયેલા જેતપુર ટોલ નાકાથી આગળ. આરોપીએ કોઈ રોકડ રકમ લીધેલી છે કે? ના, એવું કંઈ તપાસમાં હજી સુધી મળી આવેલું. સાહેબ, આરોપીઓ છે તે મુખ્ય આરોપીના મિત્ર થાય છે, ગેંગના માણસો છે કે કઈ રીતના છે? મુખ્ય આરોપી ના માણસ મારફતે આ લોકોને
જાણ કરવામાં આવી છે એ નામ અમે હાલ ડિક્લેર નહીં કરીએ, કારણ કે અમારો હજી તપાસનો વિષય છે અને એ નામ આપીએ તો આરોપીઓ સચેત થઈ જાય કે ભાઈ એમનું નામ અજાણ્યા માણસો છે, બરોબર. એટલે એના મારફતે આ લોકોને જાણ કરવામાં આવી કે ભાઈ જુનાગઢ ખાતે આપણે જવાનું છે, માથાકૂટ થઈ છે અને જુનાગઢ ખાતે જવાનું છે. એટલે એ લોકો બ્રેઝા ગાડી લઈ અને જસદણથી અહીંયા આવેલા. હથિયારો કોઈ મળ્યા છે આરોપીઓ પાસેથી? કોઈ વાહન કબજે કરાયું? વાહન બ્રેઝા ગાડી એક કબજે કરવામાં આવેલી છે જે નંબર પ્લેટ વગરની છે અને એ આપણે જે ફૂટેજમાં પણ આપણે જોઈ શકીએ છીએ નેત્રમમાં એ જ ગાડી છે અને એમાં નંબર પ્લેટ કાઢી અને નંબર પ્લેટ અંદર મૂકેલી છે એ સાથે આપણે કબજે કરેલી. સર, એનો મતલબ એવો થાય ને કે આ લોકોને એ લોકોએ હાયર કર્યા હતા સ્પેશિયલ અપહરણ કરવા માટે, ખરું? એટલે જે એમનો વચેટિયો છે એને મિત્ર ભાવે આ લોકોને અત્યારે સાથે લીધેલા છે. હાલ પૈસાની લેતી દેતી બાબતેની કોઈ પેલી જણાઈ આવેલ નથી, પરંતુ આવ્યા છે એ લોકોના કહેવાથી જ. આ લોકો પેલા કોઈ એવા કૃત્ય કર્યા હોય એવું ખરી? હા, પૂરો ગુનાહિત ઇતિહાસ આમ તો જુગારનો ને એવો છે, પણ એક અતુલ કરીને છે એના વિરુદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયેલા છે. ના, અત્યારે હાલ નથી મળેલા. હા, LCB ની ટીમ ત્યાં ગઈ હતી. LCB અને A ડિવિઝન PI ગોંડલ ખાતે ગયેલા છે અને ત્યાં હજી સુધી મળી આવેલ નથી અને ત્યાંના પોલીસ સ્ટેશનને પણ આપણે જાણ કરેલી છે. સ્ટેશન અને A ડિવિઝન એને આપણે આરોપીઓની તપાસમાં, ગણેશની તપાસમાં રહેવા માટે મળી આવે તો અહીંયા હસ્તગત કરીને આપવા માટે આપણે. હા, હાલના તકે અત્યારે તો અમારી પાસે એવી વિગત છે, કારણ કે A ડિવિઝન અને LCB ગઈ.